આજ રોજ અમદાવાદમાં ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ત્રિવેણી સંગમ નામે ભવ્ય અને સંસ્કારમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહેમાનોના સહકાર અને ઉત્સાહથી કાર્યક્રમ સફળતાપૂર્વક રહ્યો હતો તેવું મીડિયા સામે બ્રહ્મ સમાજના પ્રમુખ તેવા ધારણીબેન શુક્લાએ જણાવ્યું હતું। નમસ્કાર મિત્રો, ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સોળ સંસ્કારનો કાર્યક્રમ રાખવામાં આવેલો। ખાસ આપણે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા ધારણીબેન શુક્લા આપણી સાથે જોડાયેલા। સોળ સંસ્કારનો હતો, ગર્ભધાનથી લઈને અંત્યેષ્ટ સુધીનો પ્રોગ્રામ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની અમારી બહેન દીકરીઓએ કર્યો હતો। આ પ્રોગ્રામના સમગ્ર ગુજરાત રાજ્યની મહિલાઓ જે ઘરે જ છે, પ્રથમવાર સ્ટેજ ઉપર આવી છે એવી બહેનોએ ખૂબ જ સરસ પ્રોગ્રામ કર્યો। સાથે સાથે બ્રહ્મ મહામેળામણ રાખ્યું હતું। સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ, વડીલો, બહેનો, દીકરા દીકરીઓ આવ્યા હતા અને સાથે સાથે કોફી સે મિલન તક જે જીવન સાથી સંમેલનનો બીજો શબ્દ આપ્યો છે। તો મોટી સંખ્યામાં આજે બપોરે 3:30 થી 6 વાગે ભાઈઓ બહેનો ચોક્કસ આવવાના છે અને એમનો ડ્રેસ કોડ પણ રાખેલો છે। જીન્સ અને વ્હાઈટ શર્ટ દીકરાઓનું છે, જીન્સ અને પિંક ટોપ અમારી દીકરીઓનો છે। આવી વાત કરતાની સાથે જ ખુશ થઈ અને મોટી સંખ્યામાં ફક્ત 20 દિવસની અંદર મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે। અમે તો આવું ઈચ્છીએ કે આજે ને આજે જે નક્કી કરશે એને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોળધાણાનો પ્રોગ્રામ સમાજ કરશે અને જો લગ્ન કરશે તો ફરવા જવાનો ખર્ચ અનિલ શુક્લ અને ધારણીબેન શુક્લ ફરવા જવાનો ખર્ચ ભારતમાં, ઇન્ડિયામાં જવા માટે આપશે, પરદેશ માટે નહીં। આવી પણ અમારી વાત છે અને સમાજ એક વિચારે છે કે જ્યારે અત્યારે આટલી બધી મોંઘવારી અને જે થઈ રહ્યો તો આપવા લેવાની જે રિવાજો છે એ બંધ થાય, નાબૂદ થાય, કંઈક ઓછા અંશે થાય તો મામા હોય કે ફોઈ હોય કે મા બાપ હોય એને તકલીફ પડે નહીં અને પ્રસંગે લોન ન લેવી પડે ને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે। ખાસ બેન, તમે વાત કરી કાર્યક્રમની, ખાસ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો કોણ રહ્યા અને શું? આજના કાર્યક્રમમાં આપણા સીએમ સાહેબ પણ આવવાના હતા, દીવાબા જાડેજા પણ આવવાના હતા, અનિવાર્ય સંજોગોથી નથી આવ્યા। આપણા પરમ પૂજ્ય અખિલેશ્વર મહારાજજી આવ્યા હતા, સાથે સાથે ચંતન શંભુ મહારાજ પણ આવ્યા હતા। અમારા ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજમાં ઓધવજીભાઈ આવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પિનાકીનભાઈ, શૈલેષભાઈ અને અમારા હાલના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર મોટી સંખ્યામાં ઘણા સંગઠનોથી જોડાયેલા આવ્યા હતા। જ્યારે અન્ય સંગઠન તો ખરા જ, પણ આપણે અન્ય સમાજને પણ માન આપીને વિશ્વ ઉમિયા ધામના આરપી પટેલ સાહેબ આવ્યા હતા અને જેનાથી હું આજે છું એવા અમારા પ્રહલાદભાઈ પટેલ વંદનીય છે, એ પણ આજે હાજર રહ્યા હતા। હરગોવિંદભાઈ, ધનંજયભાઈ, મોટી સંખ્યામાં, મને પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, અનેક છે, નામ લઈએ એટલા ઓછા છે, એટલા મહાનુભાવો આ પ્રોગ્રામમાં આવ્યા હતા। પ્રોફેસર સ્મિતાબેન જોશી જે અમારા ઉપપ્રમુખ છે એ પણ આવ્યા હતા। અમારા ભગીની જે મહામંત્રી છે એ પણ આવ્યા હતા। અનેક અને સમગ્ર ગુજરાતમાંથી દીકરા દીકરીઓ તો આવ્યા હતા, વડીલો પણ આવ્યા અને નાના નાના ભૂલકાઓ આવ્યા। આવા ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામમાં ચોક્કસ બધા આવ્યા જ છે। હર હર મહાદેવ, જય પરશુરામ। 16 સંસ્કારની વાત થાય બેન, 16 સંસ્કારની વિશેષતા શું રહી છે? ખાસ કરીને શું વાત કરશો? આપે વાત કરી 16 સંસ્કારની। 16 સંસ્કારની અંદર ગર્ભદાન સંસ્કારથી શરૂ કરીને આપણે અંત્યેષ્ટ સુધીનો પ્રોગ્રામ લીધો। લોકોને ખબર જ નથી કે આપણા 16 સંસ્કાર છે કયા, પણ એ જાણ કરવા માટે સમાજમાં આનું મહત્વ શું છે, 16 સંસ્કાર કયા છે, બાળક જન્મે તો શું, પછી શું, જન્મ શા માટે દેવામાં આવે છે, શ્રીમંત શા માટે ભરવામાં આવે છે, લગ્નની બધી વિધિઓ શા માટે કરવામાં આવે છે। અને મેં મારું પુસ્તક જાતે લખેલું 16 સંસ્કારનું આજે એનું પણ વિમોચન કરવામાં આવ્યું છે। એમાં લખવામાં આવ્યું છે કે બહેનોએ ચાંદલો શા માટે કરવો જોઈએ, ચૂની શા માટે પહેરવી જોઈએ, બુટ્ટી શા માટે કેમ, શણગાર બહેનોને જ કરવાનો હોય છે, એટલે 16 શણગાર અને 16 નો અર્થ શું એ પણ બુકમાં મેં આપેલું છે। હંમેશા તમે 16 શબ્દ વપરા છે, 16 શણગારથી માટે 16 શાન 20 વાન, એવા અનેક જગ્યાએ જયારે 16 વપરાતો હોય તો આવી ઘણી બધી માહિતીઓ બુકની અંદર છે। લગ્નના ગીતો છે, અમારી બહેનોની માહિતીઓ છે, મારા લેખો છે। બસ આ રીતે આજનો પ્રોગ્રામ કરવામાં, આ સમાજને ધ્યાન દોરવા જેવી વાત છે, કારણ કે આજના પેઢી પાશ્ચાત્ય તરફ જઈ રહ્યા છે, ત્યારે અમે નક્કી કર્યું
કે આજના હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરાને આપણા રિવાજોને સમાજના આગળ લાવવા અને આપણા રિવાજો કરવા જ પડશે એવું હું માનું છું અને એમને ધ્યાન દોરવું જોઈએ. એ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મહિલા બહેનોએ શરૂઆત કરી છે. સમગ્ર જગ્યા આજે અમિતભાઈ ઠાકરે કીધું છે આ જ વસ્તુ તમે ખૂબ ઊંચે સુધી લઈ જાઓ, અમારો સાથ સહકાર છે. બસ આવો ને આવો સહકાર બધા જ આપી રહ્યા છે. આજે આવેલા બધાએ આ જ કીધું કે આ પહેલી વાર આવો પ્રોગ્રામ છે. હું ને મારી બહેનો દીકરીઓ ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર ગુજરાતની બેન દીકરીઓ વડીલોને મોટી ઉંમરના આવ્યા હતા, 82 વર્ષના 85 વર્ષના, તો આ બહેનોનો તો આભાર માનવાનો જ રહ્યો. છેલ્લો પ્રશ્ન છે, ખાસ ની આજ યુવા પેઢીની વાત કરવામાં આવે, યુવા પેઢી માટે ખાસ તમારા થકી શું મેસેજ આપશો? આજની યુવા પેઢી એમને કોઈ લપ છપ જોતી નથી, એમને કોઈનામાં રસ નથી. એમને જ્યારે લગ્ન કરવા હશે ત્યારે કરીશ, છોકરી હોય કે છોકરો, પણ એના માટે મા બાપની કેટલીક જવાબદારીઓ છે. એ દીકરા દીકરીઓને એવું પણ નથી કે લાગણીહીન છે, એ ખૂબ જ લાગણીશીલ છે, એ સંવેદનશીલ છે, પણ એને સમજવાની જરૂર છે. એટલા સારા દીકરા દીકરીઓને જો સમજવામાં આવે, કારણ કે મારી પોતાની કોલેજો છે અને મારા દીકરાઓને હું ખૂબ પ્રેમથી રાખું છું, તેની માને ન કેટલી વાત મને કહે છે. તો ફક્ત અત્યારે જરૂર છે તો પ્રેમની. બહાર પ્રેમ શોધવા જાય છે, ઘરમાં પ્રેમ મળે ને તો ક્યારેય આવી ઉણપ આવી શકે નહીં. એ જ આપણા સમાજને મારે જાણ કરવી જોઈએ. ધારણીબેન શુક્લા જે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ છે અને અવનવા કાર્યક્રમોથી એ એક્ટિવ રહે છે. સામાજિક પેઢી માટે ખાસ અમને વાત કરી છે. આવનારા સમયમાં અનેક પ્રકારના કાર્યક્રમો એમના થકી જોવા મળશે. જોતા રહો પ્રાઇમ 24 ની. જીગર શાહ, અમદાવાદ.